ધાનેરામાંથી ઝડપાયો અમદાવાદની કંપનીના નામે ચાલતો નકલી દવાનો કારોબાર। 5 કરોડની દવાઓ સાથે વધુ 2 આરોપીઓ થયા જેલને દ્વાર। ધાનેરામાં બાળકને ઉઠાવી ગાડીમાં કર્યો કેદ। અપહરણ થયેલો બાળક થરાદ નજીક હિંમત બતાવી છટકી ગયો। પિતાને પોલીસને જાણ થતાં ઉકેલાયો ભેદ। થરાદના મલુપુર ખાતે વિધાનસભા અધ્યક્ષની મહત્વપૂર્ણ જાહેરાતો। વાવ અને થરાદમાં ખાદી ઉદ્યોગોની થશે સ્થાપના, તેમજ થરાદ લાખણી 4 લાઇન રોડનું કામ કરાશે શરૂ। ગુજરાતી ફિલ્મ લાલુની સફળતા બાદ અભિનેત્રી રીવા રાજ અને સુહદ ગોસ્વામીએ ડીસાના રાજ મંદિર થિયેટરની લીધી મુલાકાત। દર્શકો સાથે ફોટોશૂટ કરી પૂછ્યા ફિલ્મ વિશેના પ્રતિભાવો।